નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે ભણી રહ્યા છીએ ધ્વનિ, બરાબર? ઓકે. હવે આ સોરી મિત્રો, અહીંયા 11મું ચેપ્ટર, બરાબર? 12મા ચેપ્ટરની આપણે તમને પીડીએફ આજ લેટ સુધી પણ પ્રોવાઈડ કરી દઈશું તમને. ઓકે. હવે આપણે ભણી રહ્યા છીએ અહીંયા ધ્વનિ ધોરણ 11 નું છેલ્લું ચેપ્ટર જો આપણે અહીંયા વિડિયો લેક્ચરમાં જોવાનું છે. 12મું ફેક્ચ્યુઅલ ડેટાબેઝ છે એટલે હું તમને એનું પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં. એટલે હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા નથી એ 100% જોડાઈ જજો, બરાબર? અને જે મિત્રો હજુ ત્યાં ટેસ્ટ આપતા નથી, ઘણા મિત્રો જોડાયા છે પણ ટેસ્ટ આપતા નથી અને આપતા હોય તો જણાવતા નથી, તો ટેસ્ટ આપ્યા પછી મિત્રો માર્ક્સ પણ જણાવજો તમે, એટલે તે જેથી તમારી તૈયારીનું માપદંડ નક્કી થાય. ઓકે. તો હવે આપણે આગળ ચેપ્ટરમાં આગળ વધીએ. ધ્વનિ. તો જુઓ, ધ્વનિનું ઉત્પાદન. તો મિત્રો ધ્વનિ હંમેશા કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ધ્વનિ કંપન દ્વારા ઉત્પન્ન થાય છે. શાના દ્વારા ઉત્પન્ન થાય છે? કંપન. હવે તમને એના માટે તમારે નોર્મલ એક ઉદાહરણ લેવું તો તમે કાગળ ફાડો અને કાગળનામાં કંપન કરાવરાવો તો અંદરથી અવાજ ઉત્પન્ન થશે. બસ એ જ વસ્તુ છે કે ધ્વનિ હંમેશા વસ્તુઓના કંપન દ્વારા ઉત્પન્ન થાય છે. કંપન એટલે કોઈ વસ્તુ ઝડપથી આગળ પાછળ ગતિ કરતી હોય, આગળ જાય પાછી આવે, આગળ જાય પાછી આવે, એને શું કહેવાય મિત્રો? કંપન કહેવાય. ઓકે. કંપન આપણે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ? આઘાત દ્વારા, જેમ કે બે હાથો વચ્ચે આપણે આમ કરી તાલી પાડી કરીએ છીએ, ઘસી અથવા ખેંચીને ઉત્પન્ન કરી શકીએ છીએ, અંદર હવા ફૂંકીને ઉત્પન્ન. તો આ બધા તત્વો છે જેની મદદથી આપણે ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. હવે આપણને એમ થાય મનુષ્યમાં અવાજ કેવી રીતે, જેમ કે હું બોલી રહી છું તો એ કેવી રીતે? તો આપણા અન્નનળી સ્વર પેટીની અંદર વાક તંતુઓનું કંપન થાય છે. ઓકે. તો આ કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઓકે. અહીંયા કેટલાક તમને ઉદાહરણ આપેલા છે કે ચીપિયો છે એને તમે આમ કરી ધક્કો મારશો એટલે અવાજ રણકાર ઉત્પન્ન થશે. ઓકે. પછી એને પાલાની અંદર લઈ જશો એટલે પાણી કંપન કરશે, એટલે તમને ખબર પડી જાય કે કંપન ચીપિયો કંપન કરે છે એવું તમને ખબર પડે. જ્યારે તમે પાણીમાં લઈ જાઓ એટલે પાણીની અંદર શું થશે? આ રીતના વલરો ઉત્પન્ન થશે, બરાબર? ઓકે. ચલો આગળ વધીએ. તો આપણે અહીંયા એટલું જ યાદ રાખવાનું, ધ્વનિ કંપન દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર? તમે ઘસીને ખેંચીને હવા ફૂંકીને આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરી શકો છો. મનુષ્યમાં અવાજ ઉત્પન્ન થાય છે તો એ વાક તંતુઓના કંપનથી ઉત્પન્ન થાય છે. ઓકે. આગળ છે મિત્રો ખાસ ધ્વનિનું પ્રસરણ કેવી રીતે થાય છે? તો જુઓ, ધ્વનિના પ્રસરણ માટે સૌથી પહેલા માધ્યમની જરૂર પડે છે. કેવી જરૂર પડે છે? માધ્યમની જરૂર પડે છે. ઓકે. હવે આપણને ખબર છે જેમાં માધ્યમની જરૂર પડે એને કેવા તરંગો કહેવાશે? યાંત્રિક તરંગો કહેવાશે. કેવા કહેવાશે? યાંત્રિક તરંગો. ઓકે. તો ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ જેવું કે ઘન, પ્રવાહી કે વાયુની જરૂર પડે છે. હવે શૂન્ય અવકાશમાં કોઈ માધ્યમ છે નહીં તો ત્યાં તમારો અવાજ પ્રસરી શકશે નહીં. એ આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી, બરાબર? જ્યારે વસ્તુનું કંપન કરે ત્યારે આસપાસની હવાને ધક્કો મારે છે. ઓકે. તો જો મિત્રો અહીંયા ખાલી આકૃતિથી તમે સમજો. અહીંયા જ્યારે છે ને તમે આ ચીપિયો કંપન કરશે ને એટલે અહીંયાના કણોને આગળ ધકેલશે, બરાબર? ઓકે. કણોને આગળ ધકેલશે એટલે અહીંયાના કણો ભેગા થશે, બરાબર? ફરીથી આ કણો ભેગા થયેલા કણો તો આગળ ધક્કો વાગશે એટલે આગળના અહીંયા આવીને થોડા ખુલ્લા થઈ જશે. પછી જયારે અહીંયા ખુલ્લા પડ્યા એ ફરીથી આગળના કણોને ભેગા કરશે, બરાબર? એ પાછા ખુલ્લા પડીને આગળ જશે, એ આગળના કણો ભેગા કરશે. એટલે જે સી લખ્યું છે ને ત્યાં સંઘનન થશે અને આ આર લખ્યું છે ત્યાં શું થશે? વિઘનન થશે, બરાબર? ઓકે. એટલે જુઓ અહીંયા કણો જાતે ગતિ નથી કરતા. જેમ કે એક લાઈન ઊભી હોય, તમે છેલ્લા માણસનો ધક્કો મારો તો આગળનો માણસ પડી જશે. તો શું છેલ્લો માણસ છે ગતિ કરીને આગળના માણસને પાડવા ગયો? ના મિત્રો. તમે છેલ્લા ધક્કો માર્યો, એનો ધક્કો આગળ વાગ્યો, એનો ધક્કો આગળ વાગ્યો. તો સેમ એ વસ્તુ અહીંયા થાય છે. કણો અહીંયા સંઘનન થશે, પછી ફરીથી એમનું વિઘનન થશે એટલે આગળના કણો ધક્કો આપશે, બરાબર? તો જુઓ, સંઘનન એટલે શું? તો ઊંચું દબાણ ક્ષેત્ર જ્યાં કણો નજીક આવે છે. વિઘનન એટલે નીચું દબાણ ક્ષેત્ર જ્યાં કણો દૂર જાય છે. આમ ધ્વનિ માધ્યમમાં દબાણના ફેરફાર સ્વરૂપે આગળ વધે છે. માધ્યમના કણો પોતે આગળ વધતા નથી. એ કણો દબાણ ઉત્પન્ન કરશે, ફરીથી દબાણ ઘટશે એટલે એકબીજાથી દૂર જશે, પાછું દબાણ ઉત્પન્ન કરશે, ફરીથી આગળ જશે. એ રીતે કણો આગળ ગતિ કરશે, બરાબર? એકબીજા ઉપર કણો ખુદ આગળ ગતિ નહીં કરે પણ એકબીજાના દબાણના ફેરફાર સ્વરૂપે આગળ વધશે. ઓકે. ચલો આગળ વધીએ આપણે. હવે સંગત તરંગો અને લંબગત તરંગો, બરાબર? તો જો મિત્રો, સંગત તરંગો એટલે તો જે તરંગો માધ્યમના કણો અને તરંગના પ્રસરણની દિશા બંને સેમ હોય. તો જુઓ, જેમાં તરંગોમાં માધ્યમના કણોના તરંગના પ્રસરણની દિશા સમાંતર આગળ પાછળ દોલન કરે છે તેવી ધ્વનિની તરંગોને સંગત તરંગો કહે છે, બરાબર? તો જુઓ અહીંયા શું છે? આ સ્પ્રિંગ છે, તમે ખેંચો છો, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે તરંગની પ્રસરણની દિશા અને એના માધ્યમના કણોની દિશા બંને એકબીજાને કેવી છે? સમાંતર છે. તો આવા તરંગોને કેવા કરે છે? સંગત તરંગો. પણ અહીંયા તમે જ્યારે પાણીમાં પથ્થર ફેંકો ત્યારે અહીંયા શું છે?
દિશા લંબ સ્વરૂપે હશે અને અહીંયા કણોની દિશા આ રીતે આગળ વધશે, બરાબર, જે ભમરો ઉત્પન્ન થાય છે. ઓકે, તો શું કહે છે, જે તરંગોમાં માધ્યમ કણો તરંગ પ્રસરણની, તો જો અહીંયા તરંગ પથ્થર સ્વરૂપે તરંગ ઉપરથી આવ્યું, બરાબર, પ્રસરણની દિશાને કેવા છે, લંબ રૂપે છે, બરાબર. હવે અહીંયા આ જે માધ્યમમાં છે એના સાથે આ કેવા સ્વરૂપે છે, લંબ સ્વરૂપે, તો એને કેવા તરંગો કહેવાશે, લંબગત તરંગો. તળાવમાં પથ્થર નાખતા ઉત્પન્ન થતા તરંગો, પ્રકાશના તરંગો, આ બધા તરંગો લંબગત તરંગોનું ઉદાહરણ છે, બરાબર. આગળ વધીએ. ધ્વનિ તરંગોની એનાટોમી, એટલે જુઓ ખાલી યાદ રાખવાનું તરંગ લંબાઈ કોણ કહેવાય, તો જુઓ બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તો જુઓ અહીંયા આ એક સંઘનન થાય છે સી, અને ફરીથી સંઘનન અહીંયા થાય છે, તો આ બે વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાશે, તરંગ લંબાઈ, બરાબર. બીજું જુઓ તમે વિઘનન, તો અહીંયા વિઘનન થાય છે, તો આ બે વિઘનન વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાશે, તરંગ લંબાઈ. તો બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન એ વચ્ચેના અંતરને શું કહેવાય છે, તરંગ લંબાઈ. તરંગ લંબાઈને મિત્રો લેમડા વડે આ રીતે દર્શાવીશું આપણે, અને તરંગ લંબાઈનો એસઆઈ એકમ શું છે, મીટર, કારણ કે એ અંતર છે એક પ્રકારનું, એટલે મીટરમાં માપવામાં આવે છે. હવે આવૃત્તિ, તો એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યા. હવે કોઈ પણ વસ્તુના એકમ સમયમાં, મતલબ કે એક સેકન્ડમાં કેટલા દોલન થાય છે, જેટલા દોલન વધારે થાય એટલી આવૃત્તિ વધારે હશે, જેટલા દોલન ઓછા થાય એટલી આવૃત્તિ ઓછી હશે, બરાબર. જેમ કે તમે કોઈ વસ્તુના ચીપિયા નામ કરીને ખખડ આ રીતે ચીપિયો લીધો, કોઈ જગ્યાએ અથડાયું દિવાલ સાથે, આના અથડાયું તો એ કંપન કરશે, તો એકમ સમય નક્કી કર્યો કે તમે એક સેકન્ડમાં કેટલા કંપન કરે છે, તો એ એની આવૃત્તિ કહેવાશે. જો તમે ધીરે રહીને મારશો તો ઓછા કંપન કરશે, વધારે મારશો તો જોરથી મારશો તો એક સેકન્ડમાં વધારે કંપન કરશે, બરાબર. તો બે ક્રમિક સંઘનન અથવા એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને શું કહે છે, આવૃત્તિ. આવૃત્તિનો એકમ કયો છે મિત્રો, હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ કયો છે, એસઆઈ એકમ હર્ટ્ઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આગળ છે આવર્તકાળ. માધ્યમની ઘનતાને એક સંપૂર્ણ દોલન માટે લાગતો સમય. તો જુઓ માધ્યમની આ ઘનતા છે, હવે એને એક દોલન અહીંયા પૂરું થાય છે, તો એને શું કહેવાશે, આવર્તકાળ કહેવાશે. શું કહેવાય, આટલા માટે જે લાગતો સમય હશે એને શું કહેવાશે, આવર્તકાળ. ઓકે, ત્યાર પછી છે કંપ વિસ્તાર. તો માધ્યમના કણોની મૂળ સ્થિતિથી, એટલે મૂળ સ્થિતિ શરૂઆતમાં સ્ટોપ હશે, બરાબર, શરૂઆતમાં તમે અથડાયું નહીં હોય વખતે સ્ટોપ હશે, બરાબર. મૂળ સ્થિતિથી મહત્તમ સ્થાનાંતર, મહત્તમ સ્થાનાંતર એટલે કે એ કેટલા સુધી આગળ કંપન કરી શકે છે, બરાબર. તો મહત્તમ સ્થાનાંતરના કંપ વિસ્તાર કહે છે, બરાબર. એ જેટલું કંપન કરી શકશે એ બધા વિસ્તારને શું કહે છે, કંપ વિસ્તાર કહે છે. ઓકે મિત્રો, આનો ઉપયોગ અત્યારે તમને ખાલી વ્યાખ્યાઓ સ્વરૂપે યાદ રાખજો, જેમ જેમ એક્ઝામ્પલોમાં આનો ઉપયોગ કરશું એમ તમારે વધારે ક્લિયર થશે. ઓકે મિત્રો, તો અહીંયા છે ધ્વનિની ઝડપ. હવે ધ્વનિની ઝડપનો મિત્રો અહીંયા આપણે વેલોસિટી કહે છે, બરાબર. વેગ એટલે વેલોસિટી, બરાબર. તો વેલોસિટીનો આપણે અહીંયા વી લીધો, બરાબર. હવે એ શું કહે છે અહીંયા લેમડા. તો લેમડા મિત્રો આપણે હાલ જ ચર્ચા કરી, લેમડા આપણી શું થશે, તરંગ લંબાઈ, તરંગ લંબાઈ, બરાબર. અને મિત્રો આને આપણે વી વાંચવાની ભૂલ નહીં કરવી છે. આ છે આવૃત્તિ દર્શાવે છે, બરાબર. અને આવૃત્તિને આપણે આને ન્યુ વંચાય, શું વંચાય છે, ન્યુ. આ જે સિમ્બોલ છે એને ન્યુ વંચાય, આ પ્રોપર વી નથી, વી કરતા થોડો અલગ પડે છે. બીજું જો તમે આના આધારે સૂત્ર તારવવા જશો તો એકમ સમયમાં કાપેલું અંતર, અહીંયા અંતરે આપણી તરંગ લંબાઈ છે, બરાબર. એક તરંગ લંબાઈ લેમડા ભાગ્યા ટી, એટલે બે સૂત્રો યાદ રાખજો, વેલોસિટી બરાબર કો તો આવૃત્તિ જોડે ગુણી નાખો, કો તો સમય સાથે ભાગી નાખો, બરાબર. ઓકે ચલો, હવે અહીંયા આપેલું છે કે ધ્વનિની ઝડપ માધ્યમના ગુણધર્મોની તાપમાન પર આધાર રાખે છે. આ 25°C તાપમાનની વાત થાય છે, બરાબર. તો જુઓ સ્ટીલમાં સૌથી વધારે ઝડપ છે 5960 મીટર પ્રતિ સેકન્ડ, પાણીમાં એના કરતા થોડી ઓછી છે 1531 મીટર પ્રતિ સેકન્ડ, અને હવામાં 346 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે જો મિત્રો ઘણી વાર આપણે જોયું હશે કે ચોમાસામાં વીજળી પહેલા થાય અને જેનો કાટકો પડે એ આપણને લેટ સંભળાય છે. ઓકે, એ જે કડાકો લેટ સંભળાય છે એનું કારણ શું, તો મિત્રો જે પ્રકાશની ઝડપ હવામાં કે શૂન્ય અવકાશમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે. કેટલી, 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમે કેટલું લઈ શકો, 3 ની પાછળ 1 2 3 4 5 6 7 8, એમાંથી 8 કિલોમીટરમાં ટ્રાન્સફર કરો તો 3 લાખ કિલોમીટર, કેટલા, 3 લાખ કિમી પ્રતિ સેકન્ડ છે, બરાબર. જ્યારે એના સામે આ જુઓ કેટલી છે, ખાલી 346 મીટર પ્રતિ સેકન્ડ છે. તો કોની ઝડપ વધારે થશે, પ્રકાશની. એટલે જ્યારે વીજળી પર તો પ્રકાશ તમારા સુધી પહેલો આવે છે, પછી એનો જે અથડાવાનો અવાજ હોય છે કટાકો, એ આપણને લેટ સંભળાય છે. કારણ કે આની ઝડપ કેવી છે, 346. હવે આપણે નજીક ઉભા હોઈએ તો આ અંતર 346 ફટલીને કાપી લેશે, અને એટલામાં પેલું અંતર, એટલે આપણને નજીક જયારે ચર્ચા કરતા હોય તો આપણને અવાજ અને એક્શન બંને સેમ દેખાય છે,
કેમ? કારણ કે અંતર ઓછું છે એટલે. જો તમે કોઈ દિવસ નોટિસ કર્યું તો દૂર તમારા મિત્રો કોઈ વોલીબોલ રમતા હોય તો એમાં તમને થોડું ઘણું ત્યાં આગળ નોટિસ થવા જોવા મળશે. દડો માર્યા પછી સામાન્ય માઇનોર લેટ અવાજ આવે છે, બરાબર? ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે હવાની અંદર આ ત્રણ, હવાની અંદર કેટલી ઝડપ છે, પ્રવાહીની અંદર કેટલી છે અને ઘનની અંદર કેટલી ઝડપ છે, બરાબર? આગળ છે મિત્રો પીચ. તો ખાલી આનું ફોર્મેશન યાદ રાખવાનું છે. પીચ જો ઊંચી આવૃત્તિ હોય, ઊંચી આવૃત્તિ હોય તો ઊંચી પીચ કહેવાશે મિત્રો, બરાબર? અને અવાજ કેવો કહેવાશે? ધીનો. હવે જનરલી ધીનો અવાજ કોનો હોય? છોકરીઓનો, બરાબર? તો છોકરીઓના અવાજની પીચ કેવી હોય મિત્રો? વધારે. ઓકે, નીચી આવૃત્તિ તો એમની પીચ કેવી હોય? નીચી, અને અવાજ કેવો થઈ જાય? ઘેરો. મતલબ જેટલો અવાજ તમને તીક્ષ્ણ લાગશે ને એટલી એની પીચ કેવી હશે? વધારે. જેટલી અવાજ ઘેરો લાગશે, મતલબ આમ છોકરાઓનો અવાજ હોય એવો, બરાબર, એમ એની પીચ કેવી હશે? નીચી હશે, બરાબર? એમ અવાજ તમને ઘેરો લાગશે. બીજું છે કંપ વિસ્તાર. તો જેટલો કંપ વિસ્તાર મોટો હશે એટલી ધ્વનિ પ્રબળ બહુ ઊંચા અવાજે જશે, જેમ કે ડીજે બીજે વાગે છે. નાનો કંપ વિસ્તાર હશે તો ધ્વનિ મૃદુ હશે, એકદમ સોફ્ટ ધ્વનિ જશે, બરાબર? આ ખાસ યાદ રાખજો, ખાલી પ્રબળતા અને પીચના હિસાબે. આગળ છે પરાવર્તનના નિયમો. તો જે પ્રકાશના પરાવર્તનના નિયમો છે એ જ છે મિત્રો, કે એ શું કરે છે કે સપાટીમાં આપાત બિંદુએ કોઈ પણ તમે અવાજનું કિરણ આપાત કરો, અવાજનું તરંગ આપાત થશે તો સપાટીએ, કોઈ પણ સપાટીએ આપાત બિંદુએ આપાત બનતા લંબ સાથે આપાત કિરણ અને પરાવર્તિત આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવો હોય છે? સરખો હોય છે. અહીંયા કોણ એક્સ અને કોણ વાય બંને કેવા હશે? સરખા હશે. તો પ્રકાશની જેમ ધ્વનિ પણ કોઈ ઘન કે પ્રવાહી સપાટી પર અથડાઈને પાછી ફરે છે. આપાત કોણ અને પરાવર્તિત કોણ હંમેશા સમાન હોય છે. આપાત ધ્વનિ, પરાવર્તિત ધ્વનિ અને સપાટીને દોરી લંબ એક જ સમતલમાં હોય છે. તો જુઓ, આ આપાત ધ્વનિ થઈ મિત્રો, આ પરાવર્તિત ધ્વનિ થઈ, અને આ જે એની સપાટીને દોરેલું લંબ હોય, આ બધા એક જ સમતલમાં હશે. ઓકે, પરાવર્તન માટે કદના ખરબચડા અથવા લીસા અવરોધકની જરૂર પડે છે, બરાબર? તો જો પરાવર્તન માટે કદના ખરબચડા એટલે જોજો તમે, દિવાલો, ખરબચડી દિવાલો હશે ને તો એની અસર પરાવર્તન પર થશે મિત્રો. જેટલી લીસી દિવાલ હશે એ રીતે પરાવર્તન અલગ થશે, અને ખરબચડી દિવાલોમાં પરાવર્તન અલગ થશે. ચલો આગળ વધીએ. પડઘો. તો પડઘો કોને કહેવાય મિત્રો? તો પરાવર્તક સપાટી પરથી ધ્વનિ પુનરાવર્તનના કારણે સંભળાતા અવાજને પડઘો કહે છે. હવે જુઓ, કોઈ પણ પડઘો ક્યારે ઉપર આપણે? તો અહીંયા પહેલા તો ચલો તમે અહીંયા ઉભા છો, આટલે તમે ઉભા છો, બરાબર? આ તમારી પાછળ કોઈ મોટી દિવાલ છે, અહીંયાથી કોઈ વ્યક્તિ બોલ્યું, બરાબર? અહીંયા અંતર ઓછું છે વિચારો, તો આપણે જોયું કે ભાઈ અવાજની ઝડપ કેટલી છે? 346 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? ઓકે, તો એના પ્રમાણે આ તમારું અંતર 10-20 મીટર છે સામેવાળી વ્યક્તિ સાથે, દિવાલની પાછળ 20 મીટર છે, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે એ 20 ને 20 40 અહીંયા ફટ દે, ચલો 10-10 મીટર રાખો, 10-10 મીટર છે અંતર. કેટલું છે? 10-10. તો અહીંયાથી આનું બોલેલું તમારા કાનમાં આવશે અને સામે અથડાઈને એટલા જ સમયમાં તમારા કાનમાં આવી જશે. કારણ કે તમે જુઓ કે 10-20 મીટર અંતર આના કેટલું અંતર કાપવાનું? 20 ને 10 બીજું 30 મીટર અંતર કાપવાનું થશે, અને સીધું કાનમાં. તો તમને ત્યાં આગળ પડઘો સંભળાશે નહીં. કેમ? કારણ કે કોઈ પણ અવાજની અસર છે ને આપણા કાનમાં 0.1 સેકન્ડ સુધી આપણા મગજમાં એની અસર થાય. કોઈ પણ અવાજની 0.1 સેકન્ડ સુધી. એટલે આ બધી ગતિ 0.1 સેકન્ડમાં થઈ જાય છે અથડાઈને આવવા સુધીની, બરાબર? પણ જો એના બદલે તમે કોઈ મોટું હોલ હશે, બરાબર, અહીંયા તમે ઉભા છો, બરાબર, અહીંયા કોઈક સામેવાળો વ્યક્તિ ઉભો છે, આ વ્યક્તિ બોલશે, એ તમને પહેલા સમજાઈ જશે, પછી સમજી લો કે આટલા આવતા આવતા 0.1 સેકન્ડ થઈ ગયો, પછી એનું બોલેલું સામેની દિવાલે જે અથડાઈને પાછું આવશે એટલે ફરીથી તમારા કાને સંભળાશે. એટલે આ વસ્તુ, આ ઘટનાને શું કહેવાય છે? પડઘો કહેવાય છે. તો જુઓ, પરાવર્તક સપાટી પરથી ધ્વનિના પુનરાવર્તનને કારણે સંભળાતા અવાજને પડઘો કહે છે. આપણા મગજમાં ધ્વનિની સંવેદના 0.1 સેકન્ડ સુધી રહે છે. સ્પષ્ટ પડઘો સાંભળતા મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે 0.1 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ. ઓકે, હવે જુઓ, આપણને ખબર છે 22°C, 25°C કેટલી છે? 25°C ધ્વનિની ઝડપ હતી 346 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા 22°C આપેલી છે, બરાબર? 344 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે કાપેલું અંતર શું થશે મિત્રો? ઝડપ ગુણ્યા સમય. એટલે 344 માં 0.1 સેકન્ડમાં 34 મીટર અંતર કાપી શકે. ઓકે, હવે જો આ જ અંતર અને આ અંતર બમણું કરી દેવામાં આવે, બરાબર? આ અંતર જવાનું આવવાનું બમણું કરવામાં આવે, તેથી પરાવર્તક સપાટીનું લઘુત્તમ અંતર કેટલું થઈ જશે? 17.2 મીટર. એટલે તમે
આ ગણતરી પરથી અહીંયા ધ્યાન આપો મિત્રો, એમાં એટલું બધું તમને ખ્યાલ નહીં આવે. ઉદાહરણ તરીકે ચલો અહીંયા તમે ઉભા હતા, આપણે હાલ અહીંયા વાત કરીએ 22°C તાપમાનની વાત કરીએ, બરાબર. તમે અહીંયા ઉભા છો, હવે તમારું આના વચ્ચેનું અંતર 22°C તાપમાને અવાજ 1.1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 34.4 મીટર કાપશે. તમે વિચારો કે તમારે 34.4 મીટર અહીંયા અંતર છે. હવે એટલા સમયગાળામાં તમે સાંભળી લીધું એનું કીધેલું, પણ અહીંયા 34 થી બીજું 34 આગળ 68.8 અંતર થશે. 68.8 અંતરે બીજું પાછું રિટર્ન આવવાનું 34.4. એટલે આ શું થયું મિત્રો? આનું ડિસ્ટન્સ વધી ગયું. એટલે આટલામાં 0.1 સેકન્ડ થઈ જતો હતો, તો આટલામાં તો લગભગ 0.3 સેકન્ડ બીજા થશે. એટલે અહીંયા જે અથડાઈને અવાજ આવેલો હશે તમારા કાને ફરીથી સંભળાશે, બરાબર. તો આ છે તમારું પડઘો. અહીંયા તમને શું કીધું છે? પરાવર્તિત પડઘો ના પડે એના માટે પરાવર્તિત સપાટીનું લઘુત્તમ અંતર 17.2 હોવું જોઈએ. જો તમારું 22°C તાપમાને તમે વાત કરી રહ્યા છો તો 17.2 મીટર સુધી તમને પડઘો સંભળાશે નહીં. પણ જો તમે એના કરતા વધારે અંતરે ગયા અને પાછળ કોઈ પરાવર્તક દિવાલ છે કે ત્યાંથી અથડે પડઘો પડે છે. હવે તમે જોયું હશે કે ભાઈ તમે ડુંગરાળ વિસ્તારમાં જાઓ છો, બરાબર. હવે તમે ઉપર કોઈ ડુંગરાના ઉપર અહીંયાથી ઉભા રહીને બૂમ પાડો છો તો તમને ઘણા બધા પડઘા સંભળાય છે. તો એનું કારણ શું? તો જો મિત્રો, અહીંયા કોઈ પથ્થર હશે, અહીંયા પથ્થર હશે, અહીંયા પથ્થર હશે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયાથી તમારો અવાજ અહીંયા પોગતા 0.1 સેકન્ડ કરતા વધારે તો લાગવાનો. વધારે લાગ્યો, કોઈ ઊંડો હશે, છેક અહીંયા કોઈ પથ્થરો હશે, તો અહીંયાથી અવાજ પાછો આવ્યો રિટર્ન, એ કે તમને એનો અવાજ સંભળાશે પડઘામાં. ફરીથી પાછો જે દૂર ગયો તો એ પાછો અથડાઈને આવશે, એટલે તમને વારંવાર ગોગાટ સંભળાશે, બરાબર. તો એ પડઘો ક્યારે સંભળાય? તો જ્યારે પરાવર્તન થઈને આવતો તરંગ અને સીધું તરંગ એ બંને વચ્ચે 0.1 સેકન્ડનો તફાવત હોય, બરાબર. તો પરાવર્તિત ધ્વનિ અને સાંભળવાની મૂળ ધ્વનિ વચ્ચે 0.1 સેકન્ડનો સમયગાળોનો તફાવત હોય તો તમને પડઘો સંભળાશે. ઓકે, ચલો આગળ વધીએ. અનુરણન. તો અનુરણનને પહેલા સમજી લો મિત્રો. જેમ કે આપણે હોર્ન દબાઈને મૂકી દઈએ તો એની અસર થોડી વાર સુધી લોબી ચાલે છે, બરાબર. અથવા તો માઇકમાં હેલો, તો હેલો બોલ્યા પછી હેલો થોડું લંબાઈ છે, બરાબર. તો આને શું કહેવાય છે? અનુરણન કહેવાય. આ વસ્તુને શું કહેવાય? અનુરણન. તો મોટા હોલમાં ધ્વનિ વારંવાર પરાવર્તનને કારણે અવાજ જળવાઈ રહે છે, તેને અનુરણન કહે છે. કઈ જગ્યાએ? તો મેગા હોર્નમાં ધ્વનિની બધી દિશા ફેલાવી દીધા વિના ચોક્કસ દિશામાં મોકલવામાં આવે છે. હવે તમે આ રીતે બોલો, બધી દિશામાં ફેલાય ને અહીંયાથી, બરાબર. તમે બોલેલું આ જ રીતે આ જ દિશામાં આગળ વધશે. હવે આગળ વધશે એટલે શું થશે મિત્રો? આનું બોલેલું થોડી વાર સુધી લાંબુ ચાલશે, બરાબર. ઓકે, તો ત્યાં આગળ આ અનુરણનની ઘટના જોવા મળે છે. હવે આ ઘટના ટાળવા માટે થિયેટરમાં તમે જોજો, થિયેટરમાં આ રીતની દિવાલો હશે, બરાબર. બીજું કે અહીંયા થોડું આખા અવાજ શોષી લે એવા પડદા લગાવેલા હશે, બરાબર. હવે અહીંયા શું થશે મિત્રો? અહીંયા ગયું, અથડાઈને અહીંયા ગયું, પાછું અહીંયા રહ્યું, એટલે સીધું પેલાના વ્યક્તિ જે થિયેટરમાં બેઠા હોય ને એમના કાન સુધી રિટર્ન આવવાના, આટલામાં ગતિ કરે, એટલે એનો ઉપર વક્રાકાર રાખવામાં આવે છે. બીજી વસ્તુ કે અવાજ શોષક પડદા લગાવવામાં આવશે. તમે જોયું છે ઘણા બધા યુટ્યુબરો કે વિડીયો તમે જોતા જશો સરના સ્ટુડિયોમાં કોઈ પણ ક્લાસીસના, તો આમ અલગ પ્રકારની ટાઇલ્સો લગાવેલી હોય છે, મતલબ અલગ ટાઇલ્સ એટલે થોડા ફોર્મ ટાઈપ. તો એ શું કરે? એ અવાજને શોષી લે છે, એટલે અવાજ પડઘો રિટર્ન આવશે નહીં, અને જેથી કરીને એ પડઘો પર ડિસ્ટર્બન્સ પેદા કરે નહીં, મતલબ ધ્વનિ વારંવાર પાછી રિટર્ન આવે નહીં. એટલા માટે આ ઘટાડવા માટે હોલની છત અને દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો, ફાઈબર બોર્ડ કે પડદા લગાડવામાં આવે છે. સ્ટેથોસ્કોપ. તો દર્દીના હૃદય ધબકારા ડોક્ટરના કાન સુધી ગુણન પરાવર્તન પામીને પહોંચે છે. હવે જ્યારે દર્દીના ધબકારા હોય તો આ નળીની મારફતે પરાવર્તન પામીને ડોક્ટર એ ધબકારા સાંભળી શકે છે, બરાબર. આગળ વધીએ. શ્રાવ્યતા વિસ્તાર. આ આઈએમપી આમાંથી ઘણા બધા ક્વેશ્ચન બનશે મિત્રો. આપણે છે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીનો જ અવાજ આપણે સાંભળી શકીએ. હવે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે, ખાલી તમે જોજો કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીનો આપણે ધ્વનિ એટલું ખાલી સર્ચ મારજો સાઉન્ડ, તો તમને બતાવશે કે જો 0 થી ચાલુ થયું 20 સુધી પહોંચ્યું તમને નહીં સંભળાય. પછી 20 થી 20,000 સુધી ઘણા એવા છે જેની ઉંમરના હિસાબે 17,000 સુધી સંભળાશે, પછી 17,000 સુધી સંભળાવવાનું બંધ થઈ જશે. ઘણા એવા છે કે એમને 18,000 સુધી સંભળાશે, પછી બંધ થઈ જશે. પણ આપણે મિનિમમ 20 હર્ટ્ઝ અને મેક્સિમમ 20,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકીએ છીએ માનવ કાન, પછી આપણે સાંભળી શકતા નથી. 20,000 હર્ટ્ઝ કરતા ઓછી ધ્વનિ હોય એને કેવી ધ્વનિ કહેવાશે? અશ્રાવ્ય, અવશ્રાવ્ય છે. કેવી ધ્વનિ કહેવાશે? અવશ્રાવ્ય. અને 20,000 હર્ટ્ઝ કરતા મોટી હોય એને પરાશ્રાવ્ય. 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય તો અવશ્રાવ્ય ધ્વનિ, 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય તો પરાશ્રાવ્ય ધ્વનિ. હવે આ જે 20 હર્ટ્ઝ કરતા ઓછી ધ્વનિ છે એ ક્યાં જોવા મળે છે? તો ભૂકંપના તરંગોમાં. ત્યાર પછી વેલ માછલી એને સાંભળી શકે છે, હાથી સાંભળી શકે છે, અને ગેંડો સાંભળી શકે છે. અને ગેંડો તો આવી ધ્વનિ ઉત્પન્ન કરીને એકબીજા સાથે વાતો પણ કરી શકે છે, એકબીજાને મેસેજ પણ આપી શકે છે, બરાબર. સામાન્ય મનુષ્યની સાંભળવાની ક્ષમતા તો યાદ રાખજો 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધી, બરાબર.
હવે 20,000 હર્ટ્ઝ ઉપર કોઈ જો ધ્વનિ પહોંચી જાય તો એને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાશે. બરાબર. તો એ મનુષ્ય એને સાંભળી શકતો નથી. બરાબર. મનુષ્ય એને સાંભળી શકતો નથી. કોણ સાંભળશે? તો ચામાચીડિયું. બરાબર. ત્યાર પછી ડોલ્ફિન સાંભળશે, ચામાચીડિયું સાંભળશે અને કૂતરા સાંભળશે. બરાબર. કૂતરા આ ધ્વનિ સાંભળી શકશે, બાકી માણસ આ ધ્વનિ સાંભળી શકતો નથી. બીજું મિત્રો, ક્વેશ્ચનમાં અવશ્રાવ્ય ના હોય તો અંગ્રેજીમાં લખેલું હતું આને ઇન્ફ્રાસોનિક કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. બરાબર. ઓકે. અથવા તો ઇન્ફ્રાસોનિક ધ્વનિ, અને આને અલ્ટ્રાસોનિક કહેવાય છે. શું કહેવાય છે? અલ્ટ્રાસોનિક. હવે તમે અલ્ટ્રાસોનિક તો શબ્દ વાપર્યો છે ઘણી વખત. અલ્ટ્રાસોનિક જહાજ, હવાઈ જહાજ છે. તો એ જે હવાઈ જહાજ હોય ને એની અવાજ કરતા સ્પીડ કેવી હોય? વધારે હોય. એટલે એને શું કહેવામાં આવે? અલ્ટ્રાસોનિક. જે અવાજ કરતા સ્પીડ વધારે હોય એને અલ્ટ્રાસોનિક કહેવામાં આવે છે. પણ આપણે એમાં નહીં, આપણે ખાલી એટલું યાદ રાખજો કે પરાશ્રાવ્ય ધ્વનિ 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય એને અલ્ટ્રાસોનિક કહેવાય છે. અવશ્રાવ્ય ઇન્ફ્રાસોનિક સાઉન્ડ જેની ધ્વનિ જેની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા કેવી હશે મિત્રો? ઓછી હશે. બરાબર. આગળ વધીએ. હવે જુઓ પરાવર્તિત ધ્વનિના ઉપયોગો કયો. તો જુઓ સિમ્પલ છે મિત્રો ઉપયોગો. કેવી રીતે? કે કોઈ મોટી દિવાલ છે, હવે દિવાલની અંદર તિરાડ હોય, ઘણા ઘણા મોટા મશીન હોય, એની અંદર તિરાડ હોય, તો એ કેવી રીતે જાણવામાં આવે? તો એની અંદર તરંગો મોકલવામાં આવે. જો તરંગો કઈ ડિસ્ટર્બન્સ નહીં હોય તો તરંગો એમને એમ આગળ વધી જશે. પણ જો કોઈ તરંગો અથડાઈને પાછા આવે છે તો એનો મતલબ કે આ એરિયામાં કોઈ ખામી છે, એ રીતે નક્કી કરવામાં આવે છે. બરાબર. પછી ઘણી જગ્યાએ નળીઓમાં બ્લોકેજ હોય તો ત્યાં સાઉન્ડ મોકલવામાં આવે. તો સાઉન્ડ કેટલી સેકન્ડમાં રિટર્ન આવી ગયો? તો જો એના આધારે ગણતરી કરવામાં આવે, આટલી સેકન્ડમાં રિટર્ન આવે તો અવાજની ઝડપ આટલી છે, આટલા મીટરમાં, આટલા સેકન્ડમાં આટલા મીટર અંતર કાપો તો આટલાથી અથડાઈને પાછો આવ્યો છે, મતલબ આટલા અંતરે બ્લોક હોવો જોઈએ. બરાબર. તો પરાધ્વનિ ઉચ્ચ આવૃત્તિના તરંગો છે જે અવરોધોની હાજરીમાં પણ નિશ્ચિત પદ પર ગતિ કરી શકે છે. સફાઈ કરવા માટે પહોંચવું કઠિન હોય તેવા ભાગોમાં સર્પિલાકાર નળી ઇલેક્ટ્રોનિક ઘટકોની સફાઈ માટે ઉપયોગ થાય છે. બરાબર. ધાતુમાં તિરાડો શોધવા માટે, પુલો અને મશીનોમાં વપરાતા ધાતુના બ્લોકમાં આંતરિક તિરાડ શોધવા માટે આનો ઉપયોગ થાય છે. અથવા તો કોઈ નળી જતી હોય અથવા તો કોઈ વાયર જતું હોય અને એની અંદર બ્લોકેજ હોય અને બ્લોકેજ બહુ અંદરની સાઈડ હોય, જે સ્પષ્ટ રીતે ખબર ના પડે કે કઈ જગ્યાએ ફોલ્ટ થયેલો છે. કારણ કે તમે જોયું છે કે આપણે દરિયાની અંદરથી ઇન્ટરનેટના કેવડા મોટા કેબલ જતા હોય છે. હવે એ કેબલમાં કોઈ જગ્યાએ ફોલ્ટ થયો હોય તો કઈ એ કેબલ આખું ખોલીને કોઈ બદલવા તો ના રહેશે. તો એમાં આ રીતે પરાધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કિરણો પસાર કરવામાં આવે. બરાબર. અલ્ટ્રાસાઉન્ડ કિરણો અંદર જશે, એના તરંગો અંદર જશે, એ અથડાઈને પાછા આવશે. એટલે અંદાજો આવી જાય કે આટલી દૂરમાં આટલા સેકન્ડમાં પાછું આવ્યું તો આ જગ્યાએ ફોલ્ટ હોવું જોઈએ. બરાબર. આગળ જોઈએ પરાધ્વનિના બીજા ઉપયોગો. તો આપણે જે ઈસીજી કરીએ છીએ, હૃદયના ધબકારા માપીએ છીએ, સોરી, આપણને હાર્ટમાં દુખતું હોય, કોઈ અટકની અસર હોય તો એ ઈસીજી દ્વારા ખબર પડે છે. તો એ કેવી રીતે? પરાધ્વનિ તરંગોનું હૃદયના જુદા જુદા ભાગો પરથી પરાવર્તિત કરવામાં હૃદયનું પ્રતિબિંબ બનાવવાની તકનીક છે. આ તમને કાગળ ઉપર આખું આ રીતે સરવૈયું આપી દે કે ભાઈ આટલા આટલા આ રીતે ધબકારા હતા. બરાબર. ઓકે. તો એની અંદર આપણે પરાધ્વનિનો ઉપયોગ કરીએ છીએ. બીજું કોઈ પણ સોનોગ્રાફી કરવાની થાય, આંતરિક અંગો જેમ કે યકૃત, પિત્તાશય, ગર્ભાશયનું પ્રતિબિંબ મેળવવા માટે, પિત્તાશય અને મૂત્રપિંડની પથરી શોધવા માટે, ગર્ભાવસ્થામાં ગર્ભના વિકાસની ચકાસણી માટે, આ બધાની અંદર સોનોગ્રાફીનો ઉપયોગ થાય છે. ઓકે. આ પદ્ધતિમાં તરંગો વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત થઈને મોનિટર પર પ્રતિબિંબ થાય છે. જે કોમ્પ્યુટરનું મોનિટર હોય એની ઉપર એ બધા શું થશે? પેલા આ તરંગો વિદ્યુત તરંગોમાં રૂપાંતરિત થઈ જશે, વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત થઈ જશે અને કોમ્પ્યુટરની ડિસ્પ્લે પર તમને બતાવશે. ઓકે. તો જો મિત્રો આપણે આ ચેપ્ટરમાં શું શીખ્યા? ધ્વનિ કંપન કરતા પદાર્થો દ્વારા ઉત્પન્ન થાય છે અને સંગત તરંગો સ્વરૂપે ગતિ કરે છે. પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે, ઘન, પ્રવાહી કે વાયુ. ધ્વનિનો વેગ આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ છે. બીજું આપણે જોયું હતું મિત્રો, તો v બરાબર શું હતું? આવૃત્તિ અહીંયા મ્યુ વંચાશે હો મિત્રો, સોરી ન્યુ વંચાશે. બરાબર. બીજું આપણે v બરાબર શું જોયું હતું? તો તરંગ લંબાઈ ભાગ્યા અંતર ભાગ્યા સમય પ્રમાણે આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ ધ્વનિનો વેગ. માધ્યમમાં બદલાતા અને તાપમાનમાં બદલાતા ધ્વનિની ઝડપ પણ બદલાય છે. તો જો ઝડપ તાપમાન પર આધાર રાખે છે અને માધ્યમ પર આધાર રાખે છે. બરાબર. સ્પષ્ટ પડઘો સાંભળવાનો સમયગાળો 0.6 સેકન્ડ અંતર અને લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? 17.2 મીટર અંતર. એ આપણે આગળ તારવેલું જોયું. બરાબર. ઓકે. એવું લાગે ફરીથી એક વખત ગણતરી તમે નજર મારી લેજો કે પડઘો ક્યારે પડશે? તો મિનિમમ અંતર 17.2 મીટર કરતા વધારે હશે તો જ તમને પડઘો સંભળાશે. 17.2 મીટર સુધી તમને પડઘો સંભળાશે નહીં. મનુષ્યનો શ્રાવ્યતા વિસ્તાર કેટલો છે? 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ. બરાબર. એટલે અહીંયા 20 કિલો કરી દીધું છે એટલા માટે. પરાધ્વનિ ઉદ્યોગ અને તબીબી ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. તો ચલો હવે આપણે પ્રશ્નોત્તરી પર આગળ વધીએ. ધરતીકંપમાં મુખ્ય શોક તરંગ પહેલા તરંગો કેવા પ્રકારના હોય છે? તો જો મિત્રો ધરતીકંપમાં મુખ્ય શોક તરંગ તો આપણે જોયું કે આ કેવા હતા?
અવશ્રાવ્ય હતા. ધરતીકંપના કેવા હતા? અવશ્રાવ્ય. બરાબર. અવશ્રાવ્ય શું કહેશું આપણે? ઇન્ફ્રાસોનિક કહેશું. શું કહેશું? ઇન્ફ્રાસોનિક. ઓકે. બીજું ઇન્ફ્રાસોનિક એરિયામાં કોણ કોણ આવતું હતું મિત્રો? તો યાદ રાખજો, ગેંડો, વેલ, હાથી. જો આ બધાની વાત થાય તે બધા ઇન્ફ્રાસોનિકમાં આવશે. ચલો આગળ વધીએ. ધ્વનિ તરંગો માટે નીચે પૈકી કયો સંબંધ સાચો છે? તો મિત્રો આનું સૂત્ર યાદ કરો. આપણે જે પહેલું સૂત્ર જોયું એ શું હતું? વેગ, વેલોસિટી v બરાબર લેમ્ડા ગુણ્યા આવૃત્તિ થતી હતી. બરાબર. આવૃત્તિ આને આપણે શું વાંચીએ છીએ? ન્યુ. બરાબર. આપણી આવૃત્તિ થતી હતી. હવે અહીંયા તમારે સંબંધ કોના વચ્ચે દર્શાવવાનો છે? આની વચ્ચે, આ બંનેની જ વચ્ચે. જો આવૃત્તિ તમે અચર લઈ લો, બરાબર, અચર તરીકે લઈ લો, તો પછી તમે આની શું કહેશો? v ચલે છે મ્યુ, સોરી તરંગ લંબાઈ. તો અહીંયા આપણો જવાબ કયો આવશે? ઓપ્શન બી. જો તમે અહીંયા આવૃત્તિનો અચર લેશો એટલે અહીંયા ચલે છે આવશે. પછી આ ચલે છે દૂર કરવું હોય તો આવૃત્તિનો અચળાંક તમે અહીંયા મૂકી શકો છો ન્યુ તરીકે. આગળ વધીએ. પરાશ્રાવ્ય ધ્વનિ કોણ અનુભવી શકે? તો પરાશ્રાવ્ય ધ્વનિ કોણ અનુભવી શકે છે મિત્રો? તો વેલ. તો વેલ તો કેવી? અવશ્રાવ્ય. માણસ તો આવશે જ નહીં. બરાબર. હાથી પણ અવશ્રાવ્ય. તો બાકી રહ્યું બિલાડી. તો આપણો જવાબ થશે બિલાડી. તો બિલાડી સિવાય કયા પ્રાણીઓ આવશે મિત્રો? આપણે જોયા ઉદાહરણમાં કૂતરું, ચામાચીડિયું, ત્યાર પછી ડોલ્ફિન. તો આ બધા ઉદાહરણ યાદ રાખજો. આ ત્રણ તો આપણે જોયા. નવું તમને અહીંયા જાણવા મળ્યું બિલાડી. તો એ પણ આપણે નોટ ડાઉન કરી રાખવાનું. નીચે પૈકી કયા તરંગોને પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા નથી? બરાબર. તો ધ્વનિના તરંગો તો આપણે હાલ જ વાત ચર્ચા કરી. પ્રકાશના તરંગો બિન આંતરિક તરંગો છે. બરાબર. તો એમને કોઈ માધ્યમની જરૂર છે નહીં. એ શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામશે. બાકી આ બધા તરંગોને માધ્યમની જરૂર પડશે. શ્રાવ્ય ધ્વનિના તરંગોની હવામાં તરંગ લંબાઈની સીમા કેટલી છે? તો જો મિત્રો, હવે આ ક્વેશ્ચન તમારા માટે થોડું ગણતરી બંધ થઈ ગયો. જો તમે ફેક્ચ્યુઅલ ડેટા તરીકે યાદ રાખી શકો છો, કોઈ વાંધો નથી. પણ ગણતરી માટે તમારે કયું સૂત્ર વાપરવું પડશે મિત્રો? તો આપણે હાલ જ સૂત્ર જોયું હતું, v બરાબર લેમ્ડા ઇન્ટુ ન્યુ. બરાબર. તો જુઓ, v એટલે શું છે મિત્રો? વેગ. આ છે આપણે શોધવાનું છે, કારણ કે તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈની સીમા શોધવાની છે એટલે મીટરમાં હોય, એટલે આ તરંગ લંબાઈ છે. અને આ આપણું શું છે મિત્રો? આવૃત્તિ. બરાબર. હવે આવૃત્તિ આપણને આપી દીધી છે. કોઈ પણની આવૃત્તિ કેટલી હોય? 20 હર્ટ્ઝ થી 20,000, સોરી કોઈ પણની નહીં, મનુષ્યના કાનની આવૃત્તિ કેટલી છે? 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની. બરાબર. હવે વેગ તો હવામાં આપણને ખબર છે, હવામાં વેગ કેટલો છે? 346 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. તો ચલો, v બરાબર તમને મળી ગયું. તો તમારે બંને વખતે એક વખતે ન્યુ અલગ અલગ લેવું પડશે. બરાબર. તો ચલો, આમાં તરંગ લંબાઈ લેમ્ડા કરતા બનાવીએ તો v ભાગ્યા મ્યુ થઈ જશે. બરાબર. v ભાગ્યા શું થઈ જશે? મ્યુ. તો પેલા તમે 340 લો. 340 ભાગ્યા કેટલા કરો મિત્રો? આવૃત્તિ કેટલી કરશો? 20. બરાબર. બીજી વખતે શું કરો? મ્યુ અને 340 ભાગ્યા 20,000. ઓકે. તો અહીંયા શું થઈ જશે મિત્રો? 0 0 ઉડી ગયા. 17 દુ 34. બરાબર. હવે અહીંયા 0 0 ઉડી ગયા અને 17 દુ 34, પણ ભાગાકારમાં 1000 તો રહ્યા. તો 17 ભાગ્યા કેટલા કરવાના? 1000. તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે? 0.017. તો અહીંયા આપણો આવશે 0.017 થી 17 મીટર સુધી. બરાબર. તો મિત્રો આ ખાસ તમે ફેક્ચ્યુઅલ ડેટા તરીકે પણ યાદ રાખી શકો છો. બાકી ગણતરી કરીને આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. બરાબર. તો અહીંયા યાદ રાખજો, શ્રાવ્ય ધ્વનિમાં તરંગોની હવામાં તરંગ લંબાઈ માંગી છે. બરાબર. તરંગ લંબાઈ માંગી હોય તો 17 થી એટલે 0.017 થી 17 મીટર સુધીની. બરાબર. જો આવૃત્તિ માંગી હોય તો 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની. વેગ તો બંનેમાં સેમ જ રહેશે, 346 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. અહીંયા જો મિત્રો પોઈન્ટ 6 હતા ને એટલે આપણે એને અવોઇડ કર્યા છે પાછળ પોઈન્ટ. બરાબર. તરંગમાં ક્રમિક રીતે આવતું શૃંગ અને ઘટ વચ્ચેનું અંતર કેટલું? તો પેલા તો ઘટ અને શૃંગ સમજો મિત્રો. આલેખમાં આપણે આગળ વાત નથી કરી. તો જુઓ, જે ઉપરની તરફ મહત્તમ અંતરે જાય ને એને કેવું કહેવાય? શૃંગ કહેવાય. કેવું કહેવાય? શૃંગ. ઘટ એટલે ખાડામાં જવું. જે નીચેની તરફ આ રીતે આવે એને શું કહેવાય? ગર્ત કહેવાય. બરાબર. હવે આપણને ખબર છે એક સંઘનન અને એક વિઘનન, આ બંને ઘટના થાય આટલાથી આટલા અંતર સુધીમાં. તો આનું અંતર કેટલું થાય? તરંગ લંબાઈ જેટલું થાય. બરાબર. તો પછી આપણે જોડે અડધું માંગ્યું હોય તો શું કહે છે? ક્રમિક અથવા ક્રમિક આવતા શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર. તો જુઓ, અહીંયા તમે લઈ શકો છો કે એક શૃંગ અને ગર્ત એ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો આના કરતા અડધું થઈ જશે. ક્રમિક શૃંગ, અહીંયા જુઓ, આટલો બીજો શૃંગ આવ્યો તો ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર આટલું થશે.
પાછું અહીંયા ગર્ત આવ્યો, બરાબર, તો ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર આટલું થશે, તો એ આ જે લેમડા હતું એના કરતા કેટલું થઈ જશે? અડધું, લેમડા ભાગ્યા 2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, તરંગ લંબાઈ લેમડા એટલે કે તરંગ લંબાઈ ભાગ્યા 2. ધ્વનિ હવામાં પ્રસરણ પામે છે જો કણો સ્થાનાંતરિત થાય, ભેજ ન હોય, વિક્ષોભ ગતિ કરે અને બંને સ્થાનાંતરિત થાય. તો જો મિત્રો, ધ્વનિ હવામાં ક્યારે પ્રસરણ, કેવી રીતે પ્રસરણ પામે છે એ જુઓ તમે. આપણે થોડી વાર પહેલા જોયું કે પહેલા શું થતું હતું મિત્રો, એકદમ નજીકનું પેલું હોય, બરાબર, સંઘનન થતું હતું, બરાબર, પછી શું થતું હતું? વિઘનન. ફરીથી પાછું શું થતું હતું? સંઘનન, બરાબર, ફરીથી પાછું શું થતું હતું? વિઘનન. જો આ વસ્તુ હશે તો ધ્વનિ હવામાં પ્રસરણ પામે છે. અને આ સંઘનન અને વિઘનનની ક્રિયાને શું કહે છે? વિક્ષોભ ગતિ કહે છે. કેવી ગતિ કહે છે? વિક્ષોભ. કારણ કે કણો જાતે ગતિ નથી કરતા, કણો મારફતે ગતિ થાય છે, પણ કણો જાતે ગતિ કરતા નથી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. આગળ વધીએ. નીચેમાંથી કઈ આવૃત્તિ વાળું તરંગ આપણે સાંભળી શકીએ છીએ? તો જુઓ, 0.5 આ ના સાંભળી શકીએ, 15 હર્ટ્ઝ ના સાંભળી શકીએ. અહીંયા કેટલું? 25 કિલો કીધું છે, તો 25 કિલો એટલે કેટલું થઈ ગયું મિત્રો? 25,000. કારણ કે આપણને ખબર છે આપણે કેટલી આવૃત્તિ સાંભળી શકીએ? 20 થી 20,000 હર્ટ્ઝ સુધીનું સાંભળી શકીએ, બરાબર. તો 0.15 નાનું છે, 15 હર્ટ્ઝ નાનું છે, 25 કે એટલે 25,000 હર્ટ્ઝ થયું, એ 20,000 કરતા મોટું છે, તો વચમાં કયું આવે છે? સી. તો આપણે આટલી આવૃત્તિ 150 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ સાંભળી શકીશું. પ્રકાશના તરંગો એ તો કેવા તરંગો છે મિત્રો? સંગત તરંગો નથી પ્રકાશના, બરાબર. બિન યાંત્રિક છે પણ સંગત નથી. યાંત્રિક તો છે જ નહીં. બિન યાંત્રિક અને લંબગત તરંગો. પ્રકાશના તરંગો કેવા છે મિત્રો? બિન યાંત્રિક અને લંબગત તરંગો છે. ડેસિબલ, ડીબી નો એકમ શેનો એકમ છે? તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે અવાજ થાય છે ક્રિકેટમાં, ખબર છે? ક્રિકેટમાં તમે હમણાં વર્લ્ડ કપ જોયો હશે તો પબ્લિક કોઈ સિક્સ મારે, આપણે ઇન્ડિયન પ્લેયરનો બહુ અવાજ થાય છે તો લખીને આવે આટલા ડીબી, 23 ડીબી અથવા તો 105 ડીબી, 80 ડીબી, આટલો અવાજ થયો. તો ડેસિબલ શાનો છે? અવાજની પ્રબળતાનો એકમ છે. કશાનો એકમ છે? અવાજની પ્રબળતાનો, બરાબર. આવૃત્તિનો એકમ કયો છે? હર્ટ્ઝ. તીવ્રતાનો તો મિત્રો જુઓ, તીવ્રતાનો આપણે વાત નથી કરી, પણ તીવ્રતાની હું તમને સિમ્પલ વ્યાખ્યા કહું ને તો એકમ ક્ષેત્રફળ દીઠ જે ઉર્જા લાગે, પેલા ઉર્જા પસાર થાય એને શું કહે છે? તીવ્રતા. કેટલી ઉર્જાથી એકમ ક્ષેત્રફળ દીઠ અવાજ પસાર થાય છે, બરાબર, એને શું કહે છે? તીવ્રતા કહે છે અવાજની, બરાબર. તો તીવ્રતાનો એકમ શું થઈ જશે? તો એનો એકમ લેવો હોય તો ઉર્જાનો ડબલ, વોટ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે ક્ષેત્રફળ એટલે અહીંયા લખીએ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ. તો ઉર્જાનો એકમ શું થશે મિત્રો? વોટ, અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર. આ યાદ રાખજો, વોટ પ્રતિ મીટર સ્ક્વેર શાનો એકમ છે? અવાજની તીવ્રતાનો એકમ થશે. આગળ વધીએ. પડઘો ક્યારે સંભળાય? તો મિત્રો પડઘો ક્યારે સંભળાય? જ્યારે સમય, પણ કોનો સમય? પરાવર્તિત અવાજનો અને સીધા અવાજનો, બરાબર. એ વચ્ચેનો સમયગાળો કેવો હોય? 0.1 સેકન્ડ કરતા કેવો હોય? વધારે હોય. તો અહીંયા 0.1 સેકન્ડ કરતા વધારે સમય કીધું છે, અહીંયા ઓછો કીધું છે, બરાબર. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન, અહીંયા 0.01 સેકન્ડ લીધો છે, અહીંયા 0.01 સેકન્ડ લીધો છે, તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ. ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન છે, સિતાર વાદક તણાવ બદલે છે એટલે? તો જો મિત્રો, જ્યારે પણ ગ્રુપમાં બધા એકબીજા જોડે સંગીતના સાધનો વગાડતા હોય ત્યારે સિતાર વાદક પોતાનો તણાવ એટલા માટે બદલે છે જેથી કરીને બીજા સાથે આવૃત્તિ મેચ કરી શકે. ઓકે, એને આવૃત્તિ મેચ કરવી પડશે એટલે એનો તણાવ એને બદલવો પડશે, બરાબર. આગળ વધીએ. નોટ એ એવો ધ્વનિ છે. તો જુઓ મિત્રો, નોટ કરો ને એ અનેક આવૃત્તિઓનું મિશ્રણ છે, એ આપણે જોયું હતું, બરાબર. જ્યારે એક આવૃત્તિ છે એને શું કહેવાશે? પીચ કહેવાશે. એક જ પ્રકારની આવૃત્તિ હશે એને પીચ કહેવાશે, અને અનેક આવૃત્તિઓના મિશ્રણને શું કહેવાશે? નોટ કહેવાશે, બરાબર. આગળ વધીએ. માધ્યમમાં પ્રસરતું ધ્વનિનું તરંગ કેવું હોય છે? તો જો મિત્રો, માધ્યમની અંદર પ્રસરતું ધ્વનિનું તરંગ હંમેશા કેવું હશે? સંગત હશે, બરાબર. કારણ કે તરંગની દિશા અને એના પેલા સ્થાનાંતરની દિશા બંને એક જ હશે. જ્યારે પ્રકાશનું કિરણ કેવું આવશે? લંબગત આવશે. પ્રકાશનું કિરણ કેવું આવશે? લંબગત આવશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. તરંગનો સંબંધ દર્શાવતું કયું સૂત્ર છે? તો જો મિત્રો, એ સૂત્ર આપણું આ છે, v બરાબર, ઓકે, v બરાબર લેમ્ડા ગુણ્યા ન્યુ. આ આપણું તરંગનું સંબંધ દર્શાવતું સૂત્ર છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, પિયાનો જોરથી વાગે તો પ્રબળતા વધે, પીચ સમાન રહે, કે પ્રબળતા પીચ બંને વધે, પીચ ઘટે, અસર કશી જ ના થાય? તો જુઓ મિત્રો, કોઈ પણ વસ્તુ જ્યારે જોરથી વાગે ને તો
તો એની પ્રબળતા વધશે, પીચમાં કોઈ ફેરફાર ના થાય. ઉદાહરણ તરીકે જુઓ, આપણને ખબર છે કે છોકરીના અવાજની પીચ વધારે હોય એટલે એનો અવાજ કેવો હોય? તીનો હોય. છોકરાના અવાજની પીચ ઓછી હોય એટલે એનો અવાજ કેવો હોય? ઘેરો. હવે એવું તો થવાનું નથી છોકરી જોરથી બોલશે તો એનો અવાજ ઘેરો થઈ જશે, બરાબર, અથવા તો છોકરો જોરથી બોલશે તો એનો અવાજ તીનો થઈ જશે, એવું તો કશું થવાનું નથી, બરાબર. તો અહીંયા શું કહે છે કે પીચ સમાન જ રહેશે, પીચમાં કોઈ ફેરફાર થશે નહીં. હા, જે અવાજ હતો એની પ્રબળતા વધશે, તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. તો પિયાનો જોરથી વાગવાથી એની પ્રબળતામાં ફેરફાર થશે, બરાબર, મતલબ પ્રબળતા વધશે, પીચમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. જો પીચમાં ફેરફાર કરવો તો અંદર આપણા જે સ્વર તંતુઓ છે એની અંદર ફેરફાર કરવો પડે. જેમ કે કોઈ સિતારવાદક હોય કે એ એના તારની અંદર ફેરફાર કરશે, બરાબર, તો એની પીચ બદલાશે, બાકી એની પીચ બદલાશે નહીં. કારણ કે તમે જોયું છે ગિટાર વગાડવા વાળા કે એની અંદર જેમ જેમ સેટિંગ બદલે એમ શું થાય છે? થોડો ગેરો અવાજ આવે, થોડો તીનો અવાજ આવે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. કોઈ તરંગની પાણીમાં તરંગ લંબાઈ કેટલી થાય જો હવામાં વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ અને તરંગ લંબાઈ 3.4 મીટર હોય, જ્યારે પાણીમાં વેગ? તો જો બે સિચ્યુએશન આપી છે મિત્રો. ઓકે, પહેલી વાત કરી છે હવા અને બીજી વાત કરી છે પાણી. ઓકે, હવે તરંગ પાણીમાં તરંગ, જો પેલા હવામાં વેગ આપી દીધો છે તો હવામાં વેગને આપણે v1 લઈ લઈએ. v1 કેટલો આપેલો છે? 340 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, બીજું તરંગ લંબાઈ કેટલી આપી છે? એને લેમ્ડા1 લઈ લઈએ, 3.4 મીટર. ઓકે, હવે એનો જ પાણીમાં વેગ આપી દીધો છે, એને v2 લઈ લઈએ. એ કેટલો આપી દીધો છે મિત્રો? 1500, બરાબર. v2 કેટલો આપી દીધો છે? 1500 મીટર પ્રતિ સેકન્ડ. અને આપણે એની પાણીમાં તરંગ લંબાઈ શોધવાની છે કે આપણે લેમ્ડા2 શોધવાનું છે. ઓકે, હવે અહીંયા મિત્રો એક જ પ્રકારના તરંગની વાત થઈ છે. હવે એક જ પ્રકારનું તરંગ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એની આવૃત્તિ કેવી હશે? સરખી. આવૃત્તિ એટલે કે મ્યુ. તો આનું મ્યુ1 થશે, બરાબર, અને આનું મ્યુ2 થશે. બે રીતે એક્ઝામ્પલ ગણી શકાય. કાં તો તમે મ્યુ1 મ્યુ2 નહીં થાય, બંનેનું મ્યુ સરખું જ છે એટલા માટે બે રીતે એક્ઝામ્પલ ગણી શકાય. આની મદદથી પહેલા તમે મ્યુ શોધી કાઢો, બરાબર. એ મ્યુની કિંમત આમાં મૂકી દો એટલે તમને લેમ્ડા2 મળી જશે. ઓકે, જુઓ અહીંયા તમે પહેલું કરશો તો v1 બરાબર લેમ્ડા1 ગુણ્યા મ્યુ. ઓકે, અને v2 બરાબર લેમ્ડા2 ગુણ્યા મ્યુ. હવે આમાં તમે મ્યુનું કરતા બનાવો તો શું થશે મિત્રો? v1 ભાગ્યા લેમ્ડા1 થઈ જશે એટલે તમને અહીંયા મ્યુની કિંમત મળી જશે, બરાબર, કારણ કે v1 અને લેમ્ડા1 તમને આપેલું છે. ઓકે, પછી એ જ મ્યુની કિંમત આમાં મૂકી દો અને આ લેમ્ડા2 નું કરતા બનાવો તો શું થશે મિત્રો? v2 ભાગ્યા અહીંયા v છે મિત્રો, v2 ભાગ્યા મ્યુ. ઓકે, તો અહીંયા જો તમને જે મ્યુની કિંમત મળી હતી અહીંયા આમાંથી એ મ્યુની કિંમત આમાં મૂકી એટલે તમને લેમ્ડા2 મળી ગયું. પણ મિત્રો આ જ એક્ઝામ્પલ તમારે શોર્ટ રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકાય. કેવી રીતે? તો જુઓ અહીંયા મ્યુની કિંમત તમને કેટલી મળી? v1 ભાગ્યા લેમ્ડા1. અહીંયા મ્યુની કિંમત કેટલી મળે તમને? આમાં જો મ્યુનું કરતા બનાવો તમે બીજામાં તો મ્યુનું કરતા બનાવશો તો શું થશે? v2 ભાગ્યા લેમ્ડા2. ઓકે, તો પછી આ પણ મ્યુની કિંમત છે, આ પણ મ્યુની કિંમત છે, બંને સરખાઈ દઈએ તો આપણે ડાયરેક્ટ આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો. કયું? v1 ભાગ્યા લેમ્ડા1 બરાબર v2 ભાગ્યા લેમ્ડા2. કારણ કે આ પણ મ્યુની કિંમત બતાવે છે, આ પણ મ્યુની કિંમત બતાવે છે. મ્યુ એટલે આવૃત્તિ, એક તરંગની આવૃત્તિ તો સરખી જ રહેવાની છે, બરાબર. મ્યુ એક તરંગ માટે અલગ અલગ સમયે આવૃત્તિ તો મતલબ અલગ અલગ માધ્યમમાં આવૃત્તિ તો સરખી રહેશે. ઓકે, તો ચલો કિંમત મૂકીએ તો v1 ની કિંમત કેટલી આપેલી છે? 340. આની કિંમત કેટલી આપેલી છે મિત્રો? 3.4. ઓકે, v2 કેટલો આપેલો છે આપણને? 1500. અને લેમ્ડા2 કેટલો આપેલો છે આપણને? શોધવાનું છે, બરાબર. તો ચલો આમાં લેમ્ડા2 નું કરતા બનાવીએ આપણે તો આ 3. લેમ્ડા2 અહીંયાથી ગુણાકારમાં આવી જશે 340 જોડે, બરાબર. તો ઉપર 340 જોડે ગુણાકારમાં આવ્યો. હવે આ 1500 જોડે 3.4 ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહેશે તો 1500 ગુણ્યા 3.4 નું મિત્રો હું 34/10 લખું છું, બરાબર, ભાગ્યા. હવે આ લેમ્ડા2 જોડે 340 ગુણાકારમાં હતા, આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે 340 અહીંયા આવી. તો જુઓ પેલા તો આ 0 0 ઉડી ગયા અને 34 ઉડી ગયા, બરાબર. અને જે આ એક 0 બાકી છે એ પણ અહીંયા ઉડી જશે. તો આપણો જવાબ કેટલો થઈ ગયો મિત્રો? 15 મીટર તરંગ લંબાઈ થશે. તરંગ લંબાઈ કેટલી થશે? 15 મીટર. ઓકે, જો તમારે આ રીતે ડાયરેક્ટ સૂત્ર યાદ ના રહેતું તમે આપણને જે સૂત્ર ખબર છે ભાઈ આનું સૂત્ર શું હતું? v1 બરાબર લેમ્ડા1 ઇન્ટુ મ્યુ. ઓકે, તો પેલા મ્યુ ની કિંમત શોધી લો, પછી એ મ્યુ ની કિંમત આમાં v2 બરાબર લેમ્ડા2 ઇન્ટુ મ્યુ. આ મ્યુ ની કિંમત અહીંયાથી જે મળી હતી અહીંયા મૂકી દો
અને V2 ની કિંમત તો તમને આપેલી જ છે 1500 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, પછી λ2 તમે શોધી શકો છો. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. મૃદુ ધ્વનિને પ્રબળ બનાવીએ ત્યારે, તો જુઓ મિત્રો, મૃદુ ધ્વનિ હોય એને પ્રબળ બનાવી હોય તો આપણે એનો કંપ વિસ્તારમાં વધારો કરવો પડે. એ આપણે આગળ જોયું હતું. બરાબર. કારણ કે ધ્વનિ પ્રબળ છે કે નિર્બળ છે એ એના કંપ વિસ્તાર ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે કંપ વિસ્તાર પ્રબળ કંપ વિસ્તાર વધારીએ એટલે જે મૃદુ ધ્વનિ હશે એ કેવી બનશે? પ્રબળ બનશે. ઓકે, અને કંપ વિસ્તાર ઘટાડીએ તો પ્રબળ ધ્વનિ મૃદુ બનશે. ધ્વનિની તીવ્રતાનો એકમ તો આગળ આપણે પહેલા બીજા ક્વેશ્ચનમાં તાર્યો છે મિત્રો. વોટ પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, શું થતું હતું? વોટ મીટર પ્રતિ સ્ક્વેર. ઓકે, કોઈ પણ ધ્વનિની તીવ્રતા એટલે શું મિત્રો? તો એ પણ મેં તમને કીધું હતું કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ જેટલી ઉર્જા ધ્વનિની ઉર્જા જાય એનું તીવ્રતા કહે છે. તો તીવ્રતાનો આ ઉર્જાનો એકમ વોટ થતો હતો અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર થશે ધ્વનિની તીવ્રતાનો એકમ. ખાસ યાદ રાખજો આ વસ્તુ. તરંગનો વેગ કઈ બાબત પર આધાર રાખતો નથી? તો તાપમાન પર આધાર રાખે છે, સ્થિતિસ્થાપકતા પર આધાર રાખે છે, જડતા પર આધાર રાખે છે, કંપ વિસ્તાર પર આધાર રાખતો નથી. તો કેવી રીતે મિત્રો? જુઓ, તરંગને પસાર થવું છે તો આટલી જગ્યા હશે ને, કંપ વિસ્તાર એનો આટલો હશે તો એમાંથી એ પસાર થઈ જશે એના એ જ વેગે, અને આટલું હશે ને જગ્યા તો પણ એના એ જ વેગે આગળની તરફ પસાર થઈ જશે. બરાબર. એ તાપમાન કેટલું છે? જુઓ, તાપમાનની સીધી અસર થાય તરંગના વેગ પર, સ્થિતિસ્થાપકતાની અસર થાય. બરાબર. બીજું જડતા, એટલે કે અહીંયા જડતાનો અર્થ સીધું ઘનતાથી છે. ભાઈ માધ્યમની ઘનતા કેવી છે? બરાબર. માધ્યમની સ્થિતિસ્થાપકતા કેવી છે? ઓકે, તો આ બધા પરિબળો પર તરંગનો વેગ અસર કરશે. કંપ વિસ્તાર કેટલો છે એના પર અસર કરશે નહીં. આગળ વધીએ. પાણીની સપાટી પર ઉત્પન્ન કરવામાં આવેલી તરંગની તરંગ લંબાઈ 3.4 મીટર છે. બરાબર. વેગ 16 મીટર સેકન્ડ હોય, 16 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 1 સેકન્ડમાં ઉદ્ભવતા કેટલા તરંગો નિર્માણ પામ્યા હશે? તો મિત્રો અહીંયા 2 મીટર છે. બરાબર. કારણ કે 3.4 લીધા પેલામાં જવાબ આવશે. તો જુઓ અહીંયા શું કહે છે? પોઈન્ટમાં જવાબ આવશે. પાણીની સપાટી પર ઉત્પન્ન તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલું આપી દીધું છે? 2 મીટર. વેગ કેટલો આપી દીધો છે? v બરાબર 16 મીટર પ્રતિ સેકન્ડ. તો તરંગો કેટલા નિર્માણ પામ્યા હશે? તો એના માટે આપણે મ્યુ લેવું પડશે. મ્યુ એટલે શું મિત્રો? આવૃત્તિ. મ્યુ એટલે શું થશે? આવૃત્તિ. બરાબર. હવે મ્યુ એટલે આવૃત્તિ થાય, એટલે આવૃત્તિ એટલે શું? એકમ સમયમાં થયેલા કંપન, અને આ કંપન એક તરંગ ઉત્પન્ન કરે એટલે આપણે કેટલા કંપન થયા હશે, કેટલા તરંગો નિર્માણ પામ્યા હશે એ શોધવાનું છે. હવે જો મિત્રો, ગણતરીમાં આ આવૃત્તિ છે ને ઘણી જગ્યાએ કન્ફ્યુઝન થતું હોય છે, એટલે ઘણી વખત એને એફ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. એટલે જો સૂત્રમાં એફ લખેલો હોય તો પણ આપણે આવૃત્તિ ગણીશું, અને ન્યુ લખેલો હોય તો પણ આપણે આવૃત્તિ ગણીશું. બરાબર. તો આપણું સૂત્ર છે વેગ બરાબર લેમ્બડા ગુણ્યા મ્યુ ની જગ્યાએ હું અહીંયા એફ વાપરીશ. તો અહીંયા આપણે શોધવાનું શું છે મિત્રો? એફ. તો એફ બરાબર વી ભાગ્યા લેમ્બડા. ઓકે, ચલો વી ની કિંમત કેટલી આપેલી છે આપણને? 16. અને પેલી કિંમત મેં તમને કીધું 2 લેવી પડશે, 3.4 લેતા પોઈન્ટમાં જવાબ આવશે એફ. તો આપણને એફ બરાબર કેટલો મળશે? 8 તરંગો. એટલે કે 8 કંપન ઉત્પન્ન થયા છે. એક કંપનથી એક તરંગ ઉત્પન્ન થાય એટલે કુલ કેટલા તરંગો? 8 તરંગો ઉત્પન્ન થયા હશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આગળ વધીએ. શ્રાવ્ય આવૃત્તિની સીમા, તો આપણને ખબર છે 20 હર્ટ્ઝ થી આપણા મનુષ્ય માટે શ્રાવ્ય તો 20,000 હર્ટ્ઝ સુધી છે. ઓકે, તો જુઓ 20 હર્ટ્ઝ થી 20 કે આપેલો છે એટલે 20 કે નો અર્થ શું થશે? 20,000 થશે. બરાબર. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો બે ક્રમિક સંઘનન વચ્ચે 2 મીટર અંતર છે. તો હવામાં વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ હોય તો આવૃત્તિ કેટલી થાય? તો જો મિત્રો, અહીંયા આપણા આવૃત્તિ શોધવા માટે આવૃત્તિ શોધવાની. બરાબર. તો આવૃત્તિ માટે મેં તમને હાલ કીધું કે આપણે વેગ બરાબર લેમ્બડા ગુણ્યા વેગ, એટલે વેલોસિટી તરંગ વેગ પણ કહેવાય, એનો વેગ પણ કહેવાય, વેલોસિટી પણ કહીએ છીએ. લેમ્બડા એટલે તરંગ લંબાઈ ગુણ્યા આપણે એફ એટલે કે આવૃત્તિ, અથવા તો ન્યુ પણ લઈ શકીએ છીએ. બરાબર. આ એફ ની જગ્યાએ આપણે ન્યુ પણ લઈ શકીએ છીએ. પણ હવે જો અહીંયા તમને વેગ આપેલો છે. બરાબર. શોધવાનો એફ છે, લેમ્બડા આપેલો નથી. પણ જો મિત્રો યાદ કરો, જો યાદ હોય તો તમને આ સંગણન થાય છે, આ શું થાય છે? વિગણન. આ ફરીથી સંગણન થયું, આ ફરીથી ખુલ્લું આવ્યું, વિગણન થયું, આ ફરીથી સંગણન થયું. તો 2 ક્રમિક સંગણનો વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ. તો અહીંયા તમને એના તરંગ લંબાઈનો વ્યાખ્યા દરેક કિંમત આપેલી છે. ભાઈ 2 ક્રમિક સંગણન વચ્ચે 2 મીટર અંતર છે, તો 2 ક્રમિક સંગણન વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. બરાબર. તો અહીંયા તમને તરંગ લંબાઈ કેટલા મીટર આપી દીધી છે? 2 મીટર. ઓકે, v 340 બરાબર 2 ગુણ્યા f.
તો 340 ભાગ્યા 2 બરાબર f. તો જવાબ કેટલું થઈ જશે? f બરાબર 170. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. ECG માં કયા તરંગો વપરાય છે? તો જો મિત્રો, જેટલા પણ ECG છે કે મનુષ્યના લગતા જેટલા ECG હોય, સોનોગ્રાફી હોય, હૃદયના ધબકારાની માપ હોય, કે કોઈ બી વસ્તુ હોય, તો એમાં બધામાં અલ્ટ્રાસોનિક તરંગો આવશે. બરાબર. આગળ વધીએ. પરાશ્રાવ્ય ધ્વનિ કયો છે? તો પરાશ્રાવ્ય એટલે કે જે 20,000 હર્ટ્ઝ કરતા કેવો હોય? વધુ હોય. 20,000 હર્ટ્ઝ કરતા વધુ હોય. તો અહીંયા જોઈ શકીએ છીએ ઓપ્શન ડી, જે 30,000 હર્ટ્ઝ છે, જે પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાશે. અવશ્રાવ્ય ધ્વનિ કોણ સાંભળી શકે છે? તો જુઓ મિત્રો, કૂતરો, ચામાચીડિયું કે માણસ? માણસ તો શ્રાવ્યમાં આવશે. બરાબર. કૂતરો ને ચામાચીડિયું પરાશ્રાવ્યમાં આવશે. બરાબર. ઓકે. હવે ગેંડો. તો આ ગેંડો ખરો ને મિત્રો, એ 5 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ સાંભળી શકે છે. અને એટલી આવૃત્તિનું નિર્માણ કરીને એકબીજા સાથે વાતો, સિગ્નલથી એકબીજા સાથે વાતો પણ કરી શકે છે. બરાબર. તો યાદ રાખજો, અવશ્રાવ્ય ધ્વનિ કોણ સાંભળી શકે છે? તો ગેંડો. એ 5 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ પણ સાંભળી શકે છે. ઓકે. તરંગ લંબાઈને લેમ્ડા વડે દર્શાવવામાં આવે છે. બરાબર. અને શું વંચાશે? લેમ્ડા. બરાબર. જે આપણે મ્યુ કહેતા હતા, અને સોરી ન્યુ કહેવાશે આને. બરાબર. ગ્રીક શબ્દ છે. આના જગ્યાએ આપણે એફ પણ વાપરીએ છીએ. કંપન કરતી વસ્તુને એક કંપન પૂર્ણ કરવા માટે લાગતો સમય તેનો આવર્તકાળ કહે છે. એક કંપન પૂર્ણ થાય તો એ સમયમાં જે સમય હોય એને શું કહેવાય છે? એ કંપનનો આવર્તકાળ કહે છે. તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. તો જુઓ મિત્રો, એ લંબગત તરંગો હશે. કેમ? કારણ કે જુઓ, એ અહીંયાથી અહીંયા આવ્યા, તો આ શૃંગ, આ ગર્ત, આ લંબ રીતે આગળ વધશે એકબીજાને. બરાબર. તો જે લંબગત તરંગો હશે એ જ શૃંગ અને ગર્તની રીતે આગળ વધશે. તો આપણો જવાબ આવશે લંબગત. હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો ધ્વનિ તરંગનો હવામાં વેગ કેટલો છે? તો આપણે વેગ v શોધવાનો છે. બરાબર. 34 મીટર તરંગ લંબાઈ આપી દીધી છે. આવૃત્તિ f આપણને આપી દીધી છે 10 હર્ટ્ઝ. તો શું થશે મિત્રો? લેમ્ડા ગુણ્યા f. ઓકે. તો અહીંયા શું થઈ જશે? 34 ગુણ્યા 10. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 340. બરાબર. ચલો આગળ વધીએ. તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણનફળને, તો તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણનફળને શું કહેવાય છે? તરંગનો વેગ કહે છે. બરાબર. શું કહે છે? તરંગનો વેગ કહે છે. તરંગની આવૃત્તિનો SI એકમ. તો જો તરંગની આવૃત્તિનો SI એકમ, તરંગ આવૃત્તિનો SI એકમ શું છે મિત્રો? હર્ટ્ઝ. શું છે? હર્ટ્ઝ. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. 1 એંગસ્ટ્રોમ બરાબર, તો 10⁻10 થશે. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા થશે? એ આપણે આગળના ચેપ્ટરમાં પણ ચર્ચા કરી છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. બરાબર. આગળ વધીએ. સીધી ઊંચી ટેકરીઓ નજીક એક છોકરો તારી પાડે છે અને 5 સેકન્ડ બાદ તેનો પડઘો સંભળાય છે. જો ધ્વનિનો હવામાં વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ હોય તો છોકરા અને ટેકરી વચ્ચેનું અંતર કેટલા મીટર થાય? તો જો મિત્રો, અહીંયા એક છોકરો ઉભો છે, ઉધારી લો. આ એક છોકરો ઉભો છે. બરાબર. અહીંયાથી બૂમ પાડે છે આ રીતે. ઓકે. અહીંયા ટેકરી છે. તો ટેકરીનું છોકરા વચ્ચેનું અંતર આપણે ગણવાનું છે. તો અંતર માટે આપણે શું કરીશું? વેગનો એકમ, વેગ બરાબર શું થાય મિત્રો? સ્થાનાંતર કે અંતર ભાગ્યા સમય. આમ તો ગતિના નિયમો પ્રમાણે જશું તો સ્થાનાંતર થશે, પણ અહીંયા તો આપણે અંતર કેટલું છે, એ ઝડપ કેટલી છે એ શોધવાની છે. બરાબર. તો અંતર ભાગ્યા શું થશે? સમય. હવે જુઓ મિત્રો, અહીંયાથી બોલે છે એટલે આ અંતર ધારી લો કે d જેટલું અંતર છે. બરાબર. હવે એની ઝડપ શોધવાની છે એટલે રિટર્ન પાછું અહીંયા આવશે. એટલે કેટલું? d + d કેટલું અંતર કાપશે? 2d અંતર કાપશે. ઉધારી લઈએ. બરાબર. તો હવે આપણે આની અંદર કિંમત મૂકીએ તો વેગ આપણને કેટલું આપેલું છે? 340 મીટર પ્રતિ સેકન્ડ. અંતર કેટલું આપેલું છે મિત્રો? 2d લઈ લઈએ. આપણને ખબર નથી, કારણ કે જવાનું એ છે અને આવવાનું, એને ગતિ કરીને પાછું આવવાનું છે. અને આપણે તો ખાલી જવાન બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે જવાનું અંતર d ધારી લઈએ તો વર્તાનું d થશે. d + d 2d થઈ ગયું. અને એના માટે સમય કેટલો લે છે? તો 5 સેકન્ડ લે છે. કેટલો સમય લે છે? 5 સેકન્ડ. તો ભાગ્યા 5. તો શું થશે મિત્રો? 340 5 ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહેશે અને ભાગ્યા કેટલા થઈ જશે? 2 બરાબર d. તો અહીંયા શું થઈ જશે? 170. બરાબર. અને 17 × 85 એટલે કે 850. બરાબર. તો d બરાબર આપણો જવાબ કેટલો થઈ જશે? 850 મીટર દૂર હશે. બરાબર. હકીકતમાં અંતર કાપ્યું કેટલું મિત્રો? 850 1700 અંતર કાપ્યું. અંતર કેટલું કાપ્યું? એને 1700. પણ આપણે તો શું પૂછ્યું છે કે જઈને આવવાનું 1700 થાય છે, તો બંને વચ્ચેનું અંતર ખાલી માંગ્યું હોય તો જવાનું જ શોધવાનું છે. તો પછી એનું અડધું થઈ જાય એટલે કેટલું આવ્યું? 850. આગળ વધીએ.
ઘોઘાટનું સ્તરનું એકમ ખાલી જગ્યામાં મપાય છે. તો મિત્રો ક્રિકેટમાં મેં તમને વાત કરી હતી, જે ક્રિકેટર 6 માં રન ઘોઘાટ થાય તો બાજુમાં અહીંયા સ્ક્રીનમાં બાજુમાં લખેલું આવે છે 10 ડીબી 80 ડીબી અવાજ છે, 80 ડેસિબલ, બરાબર. તો આને ડેસિબલ કહેવાય છે, બરાબર. અને એ ઘોઘાટનું સ્તર માપે છે. એને ઘોઘાટનું બીજું તમે અવાજની પ્રબળતા પણ લઈ શકો છો, બરાબર. ચલો આગળ વધીએ. કંપન કરતી વસ્તુના સમતુલન સ્થાનથી કોઈ એક તરફ અધિકતમ સ્થાનાંતર તે કંપિત વસ્તુનો કંપ વિસ્તાર કહે છે. કોઈ વસ્તુ કંપન કરતી હોય અને એના મૂળ સ્થાનથી એક તરફના અધિકતમ સ્થાનાંતરને જેટલું મેક્સિમમ સ્થાનાંતર કરી શકે, બરાબર, સંઘનન વિઘનનની મદદથી જેટલું મેક્સિમમ સ્થાનાંતર કરી શકે એ બધા વિસ્તારને શું કહેવાય છે? કંપ વિસ્તાર કહે છે. ઓકે, આગળ વધીએ. ખાલી જગ્યા તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. તો એ આગળ વાત કરી, લંબગત તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિના ધ્વનિ તરંગોને કેવા કહેવાય છે? તો પરાશ્રાવ્ય, બરાબર. સોરી, પરાશ્રાવ્ય નહીં કહેવાય, અવશ્રાવ્ય કહેવાય છે. 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય, 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય તો એને શું કહેવાશે? પરાશ્રાવ્ય કહેવાશે, વધુ, બરાબર. બીજું, અવશ્રાવ્યને શું કહેવાય છે? ઇન્ફ્રાસોનિક કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ફ્રાસોનિક. ઓકે, અને આ પરાશ્રાવ્યને શું કહેવાય છે મિત્રો? અલ્ટ્રાસોનિક કહેવાય છે. જે તરંગોમાં પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે તેને માધ્યમ જરૂરી હોય એને શું કહેવાય છે? યાંત્રિક તરંગો, બરાબર. અને માધ્યમ જરૂરી ન હોય એને કેવા તરંગો કહેવાય? બિન યાંત્રિક તરંગો. ઓકે, તો માધ્યમ જરૂરી કોને છે? અવાજને, ધ્વનિને જરૂરી છે. બિન યાંત્રિક તરંગો કોને જરૂર? બિન યાંત્રિક તરંગોનું ઉદાહરણ પ્રકાશ, કારણ કે પ્રકાશને માધ્યમની જરૂર હોતી નથી. ખાલી જગ્યા તરંગો લંબગત તરંગો છે. તો આપણે આગળ વાત કરી હતી કે પ્રકાશના તરંગો લંબગત તરંગો છે અને ધ્વનિના તરંગો સંગત તરંગો છે. ધ્વનિ તરંગો ખાલી જગ્યામાંથી પ્રસરણ પામી શકતા નથી. તો જુઓ, શૂન્ય અવકાશમાંથી પ્રસરણ પામી શકશે નહીં, કારણ કે ત્યાં માધ્યમનો અભાવ છે, બરાબર. બાકી તો જો હવા ખુદ માધ્યમ છે, પાણી એ ખુદ માધ્યમ છે, કાચ પણ ખુદ માધ્યમ જ છે. ઓકે, કંપન કરતી વસ્તુને એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. એક કંપન પૂરું થાય, બરાબર, એ માટે જે સમય લાગે એને એનું શું કહેવાય? આવર્તકાળ કહે છે. ખાલી જગ્યા આવૃત્તિ વાળું તરંગ આપણે સાંભળી શકીએ. તો જો આ ના સાંભળી શકીએ, આ ના સાંભળી શકીએ, આ ના, 150 હર્ટ્ઝ વાળું આપણે સાંભળી શકીશું. આ પણ મિત્રો રિપીટ થયો. 10 એંગસ્ટ્રોમ બરાબર કેટલી થશે? 10⁻10 ઘાત. ધ્વનિ તરંગો કેવા તરંગો છે મિત્રો? તો એ યાંત્રિક તરંગો છે, કારણ કે માધ્યમની જરૂર પડે છે. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા પર આધાર છે. તો ધ્વનિ કેટલી, એની પ્રબળતા કેટલી હશે મિત્રો? એ એના કંપ વિસ્તાર પર આધાર રાખે છે, બરાબર. ધ્વનિની પ્રબળતા કેટલી હશે એ એના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જો કંપ વિસ્તાર મેક્સિમમ દૂર સુધી ફેલાતો હશે તો એની પ્રબળતા વધારે હશે. એટલે કે જોરથી બોલેલું હશે એટલે એનો કંપ વિસ્તાર વધારે થશે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. પડઘો સંભળાય માટે શ્રોતા અને અવરોધ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? તો એ આપણે આગળ શરૂઆતમાં તારવી દીધું, 17.2 મીટર. ઓકે, આ ફરીથી ક્વેશ્ચન રિપીટ થયો છે મિત્રો. જો એક કંપન કરતા વધુ એક સેકન્ડમાં 50 કંપન કરતી હોય તો એ કંપિત વસ્તુનો આવર્તકાળ કેટલો થાય? બરાબર. તો જુઓ મિત્રો, એક સેકન્ડમાં 50 કંપન કરતી હોય તો એનો આવર્તકાળ, બરાબર. તો જુઓ મિત્રો, અહીંયા F બરાબર 1/t અથવા તો તમે મ્યુ બરાબર 1/t આપણે આવર્તકાળ, એકમ સમયમાં થતો કંપન, એટલે કે એકમ સમયમાં ઉત્પન્ન થતા તરંગો, એટલે કે એકમ સમયમાં આવૃત્તિ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ, બરાબર. કે એકમ સમયમાં થતા કંપનો. તો હવે અહીંયા કેટલા કંપન થાય છે? 50. તો અહીંયા આપણે 50 લઈ લઈએ, બરાબર. હવે એકમ સમય એટલે અહીંયા 1 સેકન્ડ કીધું છે, બરાબર. તો 1/t. તો આપણને શું કહે છે? કંપિત વસ્તુનો આવર્તકાળ, એટલે કે એક કંપન પૂરું થતા કેટલો સમય લાગશે? અહીંયા આપણને 1 સેકન્ડમાં થતા કંપન આપેલા છે. તો આપણને એવું પૂછ્યું છે કે આવર્તકાળ એટલે કે એક કંપન થતા કેટલો સમય લાગે છે, બરાબર. તો જો આવર્તકાળ શોધવા તો t ને કરતા બનાવશું તો 1/50. 1/50 કરવા હોય મિત્રો તો શું થશે? જુઓ, પેલા તો પોઈન્ટમાં 0.02 જવાબ આવશે. કેવી રીતે? તો જુઓ, 1/50 ભાગ ચાલવાનો નથી તો પોઈન્ટ પાછળ 0 મૂકી દો. હજુ ભાગ ના ચાલે તો 0 મૂકી દો. 0 મૂકો તો 50 દુ 100. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 0.02 સેકન્ડ લાગશે, બરાબર. મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો ખાલી જગ્યા હોય ત્યારે પડઘો સંભળાશે. તો 0.1 સેકન્ડ કરતા વધુ હશે મિત્રો તો જ તમને પડઘો સંભળાશે, બરાબર. તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો,
કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ ચેનલ બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી જોડાઈ જજો, બરાબર. હવે આપણે ધોરણ 10 નું પણ ચાલુ કરી દીધું છે, બરાબર. આજે તમારું લગભગ પ્રકરણ 1 પણ આવી જશે. પ્રકરણ 1 નો જે સારાંશ છે એ આવશે. પણ મિત્રો અહીંયા ખાલી એટલું વસ્તુ ધ્યાન આપજો તમે કે અહીંયા જે સારાંશ છે ને મેં બહુ પહેલા રેકોર્ડ કરેલો છે, એટલે એ જે તે સમયની તારીખ કે એને અનુલક્ષીને વાત કરી હોય એને અવગણી અને આપણે ફક્ત ને ફક્ત કન્ટેન્ટ ઉપર ફોકસ કરીશું, બરાબર. એમાં જે તમને કન્ટેન્ટ બનાવવામાં આવે એના ઉપર જ તમે ફોકસ કરજો. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.